શું થયું? એક્ટિવા લઈને પડી. ચમ કરતા? મેં વળાંક લીધો ને એટલે. સામે કોઈ સાધન આવતું હતું? ના. તો પછી વળાંક નતો તોય વરી એટલે. મારું નામ જો આ 2000 ના શું છે, બહુ મસ્ત હે, લાઈ નાખો મારા માટે. તમે ગમે એટલા મોકા જોડા લાવો તો શું કામના, કારણ કે તમારે ચાલવાનું તો મારા ઈશારા ઉપર જ છે ને. અલી મારા કાકીજીને લોકો કંકોત્રી હાલવા આવ્યા હતા. હવે આ ચાલશે. હવે અલી એકે ઘરે 501 ની નીચે બોલ ચાંદલો નથી કરાતો, નહીં તો ડાચા ફરે ને આપણી ગણતરી ભિખારીને થાયલી બોલ. ત્યારે શું? અને અમારે તો માજીને કેવું ખબર છે, ઉનાળામાં કોઈના લગ્ન હોય ને એટલે શું ખબર, મારે નથી આવવું પણ ટિફિન લેતા આવજો. અલી કોઈના ઘરે આવા 5-5 હજારના હાડલા પહેરીને આવું આ સ્ટીલનું ટિફિન લઈને ભરવા જઈએ, હારા લાગીએ એવા છ ને યાર બોલ. કોકર મારે બહુ મગજ જાય છે. મેં નાત પાડી દીધી છે, ખાવું હોય ઘેર ખીચડી કરીને ખાઈ લેજો, નહીં તો હેડો અમારી જોડે ગાડીને જઈને ગાડીમાં આવવાનું છે. ત્યારે શું? અલી એટલી બધા પડારા કરે ને તું જોવે તો ટિફિન લઈને આવજો. અલી હારા લાગીએ કોઈના ઘરે 500 રૂપિયાની અત્યારે એક થાળી હોય છે ને એમાંય પાછા ટિફિનો લાવવાના. ત્યારે શું? જ્યારે એમનો રાજકુમાર 5000 ને એકનો ચાંદલો કરવાનો હોય અને આમનામાં અમારે તો એટલો લાંબો પાયો નહીં અલી. ત્યારે શું? કાલ પાછા મને શું કહે, હવે લેતા આવવાનું કે ઘરના જ લગ્ન છે ને મેં મારું ખોપડું ના ખટકાવતા, તમે અભણ હશો, હું નથી અભણ, લ્યા ના મગાય ટિફિન 501 રૂપિયામાં તમારો બાપો આખો પ્રસંગ થોડા તમે કરો છો. ત્યારે શું? અલી 1 રૂપિયાનો પાયો નથી બોલ મારા ધણીમાં થાચું. અલી ક્યાંય જવાનું હોય તો એટલો ભોળો ને મારા જોડે ને જોડે રહેવું પડે, નહીં તો આનો લોકો વેચી ખાય આને. ત્યારે શું? આ તો આપણે થોડા જબરા છીએ ને એટલા માટે. ત્યારે શું? નહીં તો ક્યારનું ઘર ઉલાળીએ ચડ્યું હતું અલી, કહું તને. અને અમારે તો માજી ઓછા નહીં. ત્યારે શું? અલી કાલે મારી વાય વાય ફરે, મેં શું છે તમારે? એટલે મને કહે છે આ બધી સેપટો બાજી. મેં સીધું ક્યાં હતી ક્યારની તું? અરે સોસાયટી બૈરાઓ ભેગા થયા હતા તો પોતપોતાના ઘરવાળાની વાતો કરતા હતા. શું વાત કરે? શું વાતો કરી કે? અરે અમુક કે મારા ઘરવાળા તો ચીકણા નહીં, અમુક કે મારા ઘરવાળા થોડા ચીકણા, એવી બધી વાતો થતી હતી. ટૂંકમાં બધી ભેગી થઈને આવી બધી જ જુડો છો? અરે સાંભળો તો ખરા. પછી રિયા ભાભીએ મને પૂછ્યું કે તમારા ઘરેથી કેવા. પછી તે શું કીધું? એટલે મેં તો કીધું અમારે એવા તો ચીકણાઓની રેસ લાગે ને તો હું પેલો કરીને દોડા. ચા બનાવું તમારા માટે? હવ બનાવવાનો વાંધો નહીં. આદુ વાળી ને? હા આદુ નાખો. ફુદીનો નાખું ને? હા પુદીનો એ નાખી દે ભાઈ. અરે હા, તુલસી એ સારી હા શરીર માટે. એક કામ કર, રહી અને જીરાનો છે ને વઘાર કરીને તડકો એ માર દે. લગન પહેલા તો કે મારી રસોઈ એવી છે ને તમે ખાશો ને તો ગોડા થઈ જશો. ખરેખર ગોડા કરી નાખે એવી રસોઈ છે. આખા ગામની સફાઈ મારી છે, બધું આવડે છે, આમ ને તેમ ને, કશું આવડતું નહીં. મારા સામુ જોઈને શું વિચારો છો? તારા જેટલું કોઈને જમવાનું બનાવતા આવડતું નહીં એવું વિચારું છું. શું જમવાનું બનાવ્યું છે માય ગોડ. થેન્ક યુ. હજી એક ભાખરી આપું? અરે આમાં તારો પ્રેમ એટલો બધો છે ને કે ધરાઈ ગયો. હમણાં તું શાંતિથી બેન જમી લેવો. અને હા, સંસ્કૃતમાં પત્નીને શું કહેવાય? સંસ્કૃતમાં પત્નીને? પત્નીને સંસ્કૃતમાં નહીં, એક કઈ ભાષામાં કઈ ના કહીએ કાંઈ, કઈ જ ના કહેવાય. ઓ મમ્મી, આઈ. બે શેની બૂમા બૂમ કરું છું તું? શું થયું? રસોડામાં ગરોડી આવી છે, તમે ગરોડી જઈને કાઢો ને તો હું રસોડામાં નહીં જાઉં. ઓહો હો, આમ તો વાઘ જેવી વાતો કરું છું, આજે ગરોડી થી બી જઈ. તમે હોશિયારી માર્યા વગર જઈને કાઢો ને, તમે તો બહાદુર છો ને. હા હવે કાઢું છું. રાત્રે ખતરો કે ખિલાડી જોવાનું ને સવારે ગરોડી થી બી જવાનું. રહેવા દો, હું જાતે સામેથી કાઢી દઉં છું. તમે રાતે મેચ જોવો છો ને સવાર સંતાઈ જાવ છો ને બધી મને ખબર છે. કેમ સંતાઈ જાઉં છું એટલે? તું કેવા શું માંગુ છું? રાતે મેચમાં પૈસા લગાવવાના ને સવારે હાર્યા પછી બકરી ડબ્બામાં આવી જાય છે. ગરોડી ક્યાં છે કે હેડજે કાઢી દઉં હેડ. કાયમ કહીએ ને કામ તો તમે કરો નહીં અને વધારાની ચર્ચા તમારે બહુ હોય. આને મારી આઈપીએલ ની કેમ ની ખબર પડી ગઈ? મારું બહેરાઓને બધી ખબર પડી જાય આપડી, નહીં? આપણા સામે ભાભી દેવા આયા ને, એમને બિચારા એમનો કમર ઉપર કાળો મોટો દાગો છે. અરે ડાઘો નહીં, એ ટેટુ છે, પતંગિયાનું ટેટુ છે. એમાં છે ને અલગ અલગ કલર છે, લાલ, લીલો. મને એવું લાગે છે ડાઘો જ છે.